हेलो बाळको, ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનો જે બીજો પાર્ટ છે એટલે કે અંગ્રેજીમાં યુનિટ નંબર 2 જેનું નામ છે ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતોની તંદુરસ્તી, એના વિશે અહીં વાત કરવામાં આવી છે. ચેપ્ટરની શરૂઆતની અંદર અહીં એક ડ્રોઈંગ આપવામાં આવ્યું છે. આ ડ્રોઈંગ દ્વારા આપણા દાંતોની જે રચના છે, મોઢાની અંદર કયા દાંત કઈ જગ્યાએ આવ્યા છે એના વિશે લખેલું છે. જેમ કે પ્રીમોલર્સ એટલે આગળના જે ઉપરના જડબામાં બે દાંત છે, એ બે દાંતમાંથી પાછળના જે બીજા દાંત છે બે, એને આપણે પ્રીમોલર્સ કહીશું. એક દાંત છોડીને પછી આપણે જે દાંત છોડી દીધો એને આપણે કેનિન કહીશું. પાછળની જે ચાર દાંતો છે એને આપણે મોલર્સ કહીશું. અને જે નીચેના જડબાની અંદર આ જે ચાર દાંત છે એ ચાર દાંતને આપણે ઇન્સિઝર કહીશું. એટલે કે કઈ બી વસ્તુ કાપવા માટે, તોડવા માટે આગળના દાંતનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે એનું નામ છે ઇન્સિઝર. એના પછી એક ચાર્ટ આપવામાં આવ્યું છે. આ ચાર્ટની અંદર અગર આપણે જોઈએ તો ઇન્સિઝર એમ ચાર અલગ અલગ પાર્ટ દાંતના આપવામાં આવ્યા છે. નીચે લખ્યા છે હાઉ મેની. તો ઇન્સિઝર દાંત કેટલા છે એ લખવાનું છે, કઈ જગ્યાએ આવ્યા છે એના વિશે લખવાનું છે, અને એનો જે યુઝ છે એના વિશે લખવાનું છે. એવી જ રીતે ઇન્સિઝર, કેનિન, પ્રીમોલર્સ અને મોલર્સ એ ચારો દાંતોના કામ કઈ જગ્યાએ છે એના વિશે લખવાનું છે. એના પછી આપણાને એક ચિત્ર આપ્યું છે. આ ચિત્રની અંદર ડેન્ટિસ્ટ, દાંતના ડૉક્ટર જે વસ્તુનો ઉપયોગ કરે છે એ ચેર આપ્યું છે, જેની અંદર લાઇટ, વાયર્સ, વોટર ટેન્ક અને એ બધું જ મશીનરી જે દાંત માટે ઉપયોગી છે ટ્રીટમેન્ટમાં, ઈલાજમાં, એ ત્યાં જ ફિટ કરેલી હોય છે અને ડેન્ટિસ્ટ ચેર કહેવામાં આવે છે. ત્યાર પછી આપણું ચેપ્ટર શરૂ થાય છે. ચેપ્ટરની અંદર સોનિયા અને ડૉક્ટર શર્મા એ બંને વચ્ચેની વાતચીતને દર્શાવવામાં આવી છે. આ સિવાય અશોકભાઈ જે સોનિયાના અંકલ છે એના વિશે પણ વાત કરવામાં આવી છે. અને વાતોમાં સોનિયા એની બે મિત્ર ક્લાસમાં ભણતી એટલે કે ક્લાસમેટ વિશે વાત કરે છે અને એમના દાંતો વિશે પણ થોડીક માહિતી લે છે. તો ચલો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ. સોનિયા હેડ અ સિવિયર toothache. સોનિયાને દાંતમાં બહુ દુખતું હતું. She could not eat anything, nor could she go to school. એ ના કંઈ ખાઈ શકતી હતી અને ના સ્કૂલે જઈ શકતી હતી. Studying at home was also impossible due to pain. ઘરે રહીને ભણવું પણ ખૂબ મુશ્કેલ હતું કે પેઇન જ અને દુખાવો એટલો બધો હતો. She was not able to sleep also. એ સૂવા માટે પણ સક્ષમ ન હતી, સૂઈ નથી શકતી અને એટલું બધું દુખતું હતું. હવે સોનિયા, ઓ માં, ઇટ્સ અનબેરેબલ. અનબેરેબલ એટલે સહન નથી થઈ શકતું એવું. હવે શું કહે છે? સોનિયાના જે અંકલ છે કે છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ડેન્ટિસ્ટને ચોક્કસપણે મળવું જોઈએ. મસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. અંકલનું નામ શું હતું? અશોકભાઈ. ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. એ જ દિવસે સાંજે તેઓ ડૉક્ટર શર્માના દાંતના દવાખાનામાં જાય છે. ડૉક્ટર બંસી શર્મા, પૂરું નામ છે, ઇઝ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. યંગ એન્ડ કોમ્પિટન્ટ મતલબ એક યંગ વ્યક્તિ હતા અને ખૂબ નોલેજેબલ પણ હતા. હવે
Dr. Sharma, hello young lady, what's the matter with you? યંગ લેડી એટલે કે એવી લેડી, છોકરી જે યંગ છે એના વિશે વાત કરવામાં આવી છે. યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? તમને શું થયું છે? સોનિયા, વિથ ધ ડિફિકલ્ટી એટલે મુશ્કેલી સાથે. ઓ મા, અ ડોક્ટર, આઈ હેવ અ ટેરેબલ ટૂથેક. ટેરેબલ એટલે ખતરનાક, જબરદસ્ત દુખે છે. હવે શું થાય છે? ડૉક્ટર શર્મા, આઈ કેન સી, લેટ મી ચેક ઇટ, સીટ ઇન ધ ચેર પ્લીઝ. હવે ડૉક્ટરે સોનિયાને કીધું, આઈ કેન સી, હું જોઉં છું, લેટ મી ચેક, મને ચેક કરવા દો, સીટ ઇન ધ ચેર પ્લીઝ, તું ચેરની અંદર બેસી જાઓ. હવે સોનિયા સીટ ઇન ધ ડેન્ટલ ચેર, સોનિયા ડેન્ટલ ચેરમાં બેસી જાય છે. ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ, ડૉક્ટર જે છે એ હેડલાઇટનો ઉપયોગ કરે છે, એને સ્વિચ ઓન કરે છે. હવે શું થાય છે? ડૉક્ટર શર્મા એમને કીધું, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે તું તારું મોઢું ઓપન કર અને બોલ આ. હવે સોનિયા શું કરે છે? ઓપનિંગ હર માઉથ લિટલ બીટ સ્લોલી. સોનિયાએ થોડુંક એનું મોઢું ખોલ્યું અને કહેશે, આહ, સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ. સોરી ડૉક્ટર, મને માફ કરજો કે હું મારું મોઢું પૂરી રીતે નહીં ખોલી શકું. વિડર દેન ધીસ, અત્યારે જે મેં મારું મોઢું ખોલ્યું છે એનાથી વધારે હું મારું મોઢું નહીં ખોલી શકું. એવું સોનિયાએ ડૉક્ટરને કીધું. હવે શું થાય છે? ડૉક્ટર શર્મા, દેટ્સ ઓકે, મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયા માઉથ. હવે આ જે ડૉક્ટર છે શર્મા, એ શર્મા શું કહેશે કે કંઈ વાંધો નહીં, મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ પ્રોબ એટલે ડેન્ટિસ્ટનું એવું એક દંડો આવે છે જેની અંદર મિરર ફિટ કરેલો હોય છે. એ લાંબા સળિયાથી એ સોનિયાના મોઢાની અંદર જોવે છે. ઇન સોનિયાઝ માઉથ આઈ કેન સી, હું જોઈ રહ્યો છું. શું જોઈ રહ્યા છે? સી અ બ્લેક સ્પોટ ઓન ઓફ યોર મોલર. તારી જે દાઢો છે એ દાઢોની અંદર હું એક હોલ જોઈ રહ્યો છું. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. અને એ ખાડો તારા દાંતની અંદર કચરો ભેગો કરીને તને દુખાડી રહ્યો છે. અશોકભાઈ, કેવિટી, અ કેવિટી, ખાડો. ડૉક્ટર શર્મા, યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન, અને ખૂબ મોટી છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબ સમ મેડિસિન ટુડે. હું કેટલીક દવાઓ તમને લખી આપું છું આજે. ધ પેઇન will subside by tomorrow. આ જે પેઇન છે એના વિશે કાલે આપણે જોઈશું અને એ પૂરો થઈ જશે. Only then the future treatment is possible. જ્યારે દુખાવો ઓછો થઈ જશે ત્યારે જ આપણે ઈલાજ કરી શકીશું. કેન યુ કમ બેક ટુમોરો? હવે ડૉક્ટરે પ્રશ્ન પૂછ્યો, શું તમે કાલે આવી શકશો? હવે જે અશોકભાઈ, જે સોનિયાના અંકલ હતા, એ અંકલે શું કીધું? આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હું કાલે અહીં નથી, હું અહીંથી બીજી જગ્યાએ જવાનું છે. એટલે ડૉક્ટર શર્મા કહે છે, વેલ, સોનિયા કેન કમ અલોન, શી ઇઝ અ બ્રેવ ગર્લ. સોનિયા એની જાતે આવી જશે. સોનિયા બહાદુર છોકરી છે.
એટલે સોનિયાએ તરત જ કીધું, યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. હા ડૉક્ટર, હું છું અને હું આવી જઈશ. હવે અહીં આપણો સેકન્ડ નંબર સીન સ્ટાર્ટ થાય છે. બીજો દિવસ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. શી ડીડ નોટ હેવ મચ પેઇન. બીજા દિવસે સોનિયાને કંઈક સારું લાગતું હતું, એને દુખાવો પણ નહોતો થતો. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. એ ડૉક્ટરને ફરી મળવા જાય છે, જે ટાઈમ ફિક્સ કરવામાં આવ્યો હતો. હવે શું થાય છે, જે ડૉક્ટર શર્મા છે એ કહે છે, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. આજે તને કેવું લાગે છે યંગ લેડી? ફીલ ગુડ? સોનિયા, મચ બેટર. પહેલાં કરતાં ઘણું સારું લાગે છે ડૉક્ટર. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. મતલબ ડૉક્ટર જે છે એ સોનિયાની જે કેવિટી હતી, સડો હતો, એ સડાને રોટર, એર રોટર એટલે હવાથી હવા ફેંકે એવું એમનું જે મશીન છે એ મશીનથી સડાને દૂર કરે છે. Then she filled it with a white substance known as a light cloud composite filling material. એના પછી ફિલ્ડ એટલે ભરવું. ઇટ વિથ શેનાથી ભરે છે? અ વ્હાઇટ સબસ્ટન્સ. વ્હાઇટ સબસ્ટન્સ એટલે વ્હાઇટ કલરનું કંઈક મિશ્રણ છે, જેને કહેવામાં આવે છે નોન એઝ અ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એ એનું નામ છે, જેનાથી એનો ખાડો, એની જે કેવિટી છે એને ડૉક્ટર ભરી દે છે. પછી શું કહે છે? It contains synthetic resin, silica as a filler and photo activator etc. આ જે કમ્પોનન્ટ હતું, જે સબસ્ટન્સ હતું, એ સબસ્ટન્સ કેવું છે? સિન્થેટિક રેઝિન. એ જે એક દાંતની અંદર સિન્થેટિકની જેમ એક ઝીણો પાવડર હોય એ રીતે ત્યાં ફિક્સ થઈ જશે, ફિલ થઈ જશે, અને પછી એ જે સડો છે એ સડાને દૂર કરી દેશે. હવે શું થાય છે? ડૉક્ટર શર્મા, યસ ઇટ્સ ડન. થેન્ક્સ ફોર કીપિંગ યોર માઉથ ઓપન. ડૉક્ટર શર્માએ કીધું, યસ ઇટ્સ ડન. હવે થઈ ગયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. તે જે મોઢું ખોલ્યું એના માટે ખૂબ ધન્યવાદ, એક પણ શબ્દ બોલ્યા વગર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. એ દિવસે સોનિયા છેલ્લી પેશન્ટ હતી. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ડૉક્ટરે એનો જે ટાઈમ છે એ સોનિયા સાથે વાતચીત કરવા માટે ફાળવ્યો. સોનિયા, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. ડૉક્ટર, મને કહેશો કે મને આજે ખાડો પડ્યો, કેવિટી થઈ, એ સડો શેને કારણે થયો છે? એટલે ડૉક્ટર શર્મા એને કહે છે, વેલ ટેલ મી વન થિંગ. તું મને એક વાત કહે. શું હતી? આર યુ ફોન્ડ ઓફ સ્વીટ. શું તને સ્વીટ ભાવે છે? તું સ્વીટ ખાય છે? એટલે સોનિયા, યસ આઈ એમ. હા, હું કહું છું, આઈ લવ ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. હા ડૉક્ટર, મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી જે સ્વીટ્સ છે એ બધું જ ખૂબ જ ભાવે છે.
અને હું ખાઉં છું. હવે ડૉક્ટર શર્માએ કીધું, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ્સ. મને ઓર એક વાત કે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? તું તારું બ્રશ દિવસમાં 2 વાર કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ after meals and after eating chocolates or ice cream? શું તું તારું મોઢું જે છે એ આઈસ્ક્રીમ, ચોકલેટ, મીઠાઈ ખાધા પછી ક્લીન કરે છે? એટલે સોનિયાએ કીધું, નોટ ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી અ મોર્નિંગ. ના ડૉક્ટર, હું માત્ર સવારના ટાઈમમાં બ્રશ કરું છું. એના પછી ડૉક્ટર શર્મા શું કહેશે? ડૉક્ટર શર્માએ કીધું કે દેટ્સ ધ પ્રોબ્લેમ. એ જ તો મોટો પ્રોબ્લેમ છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓન યોર ટીથ. તું તારા મોઢાની વ્યવસ્થિત રીતે સાર સંભાળ નથી લેતી. એ જ તો મોટો પ્રોબ્લેમ છે. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે તારા દાંતને દિવસમાં કમસે કમ 2 વાર, ટ્વાઇસ અ ડે મતલબ 2 વાર સાફ કરવા જોઈએ. ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એક તો સવારે અને બીજું છે જ્યારે તું રાત્રે સૂવા જાય ત્યારે. હવે સોનિયા શું કહેશે? વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? બ્રશ કરવા માટેનું સહી તરીકો કયો છે ડૉક્ટર? હવે ડૉક્ટરે કીધું, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વે ઓનલી. મોટા ભાગના જે લોકો છે એ બ્રશિંગ કરે છે માત્ર સાઇડ વે, મતલબ જે આપણા સાઈડના દાંત છે, ખૂણામાં દાંત છે, ત્યાં જ મોટા ભાગે એ લોકો પોતાનું બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. સો અપવર્ડ મતલબ ઉપરના જે દાંતો છે, અપ એન્ડ ડાઉન અને ડાઉનવર્ડ ની રીતે સાફ કરવા પણ જરૂરી છે. ઇટ રિમૂવ ધ ટાઇની બેડ્સ ઓફ સ્ટક બિટવીન ધ ટીથ. આવું કરવાથી જે ટાઇની જે નાના બાઇટ્સ છે, જે નાના ખાવાના જે બાઇટ્સ છે એ આપણા દાંતમાં જે ભરાઈ ગયા છે એ શું થશે? એ નીકળી જશે. સ્ટક અને બિટવીન ધ ટીથ રિમૂવ. જે અંદર ફસાઈ ગયા છે એ બધા દાંત રિમૂવ થઈ જશે, એની અંદરથી જે દાંતમાંથી ખાવાનું છે. હવે ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ with gentle strokes. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. હવે ડૉક્ટરે શું કીધું? આ સિવાય ગમ એટલે કે આપણા જે પેઢવા છે, પેઢવાની જે લાઈન છે, શુડ પણ ઓલ્સો બી બ્રશ્ડ વિથ ધ જેન્ટલ સ્ટ્રોક. મતલબ બહુ વજન દઈને નહીં, પરંતુ ધીમા હલકા વજનથી આપણા જે ગમ્સ છે એને પણ સાફ કરવા જોઈએ. માત્ર એને જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. જેટલી વાર આપણે ખાવાનું ખાઈએ, એવરી ટાઈમ ઈટ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ. તમે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાઓ ત્યારે પણ તમારા દાંતને તમારે સાફ કરવા જોઈએ. હવે સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? શું તમે મને આનું કારણ બતાવી શકશો, કહી શકશો ડૉક્ટર? સમજવા જેવી વસ્તુ છે.
હવે ડૉક્ટર કહે છે ક્લિનિંગ ઓફ માઉથ. ડૉક્ટરે શું કીધું? ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. આપણા દાંતની તંદુરસ્તી માટે દાંતને સાફ કરવા એ ખૂબ જ જરૂરી છે. યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, the tiny bite of food inside stick to the surface of your teeth. શું કહે છે કે જો જો તમે નહીં કરો તો શું નહીં કરો? યોર માઉથ ક્લીન. જો તમે તમારું માઉથ ક્લીન નહીં કરો તો શું થશે? ધ ટાઇની બાઇટ્સ, જે નાના નાના ખાવાનું છે ને, ફૂડ ઇનસાઇડ સ્ટીક, ચોંટી જશે. ધ સરફેસ ઓફ યોર ટીથ, તમારા દાંતની જે સરફેસ છે ત્યાં ચીપકાઈ જશે. ઇન ધ સરફેસ બિટવીન યોર ટીથ, તમારા દાંતની વચ્ચોવચ એ જે પણ ફૂડ છે એ બધું ફૂડ ચોંટી જશે. નાવ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. હવે એની અંદર જે જર્મ્સ છે એ જર્મ્સ શું કરશે? આ પાર્ટિકલ્સ જે ફૂડ છે ખાવાનું એને ખાશે અને એની સાથે સાથે who eventually eat up the part of teeth too. અને એ આપણા દાંતનું જે બહારના પાર્ટ્સ છે એને પણ ખાવાનું શરૂ કરી દે છે. તે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ. ઇનેમલ કોટિંગ એટલે આપણા દાંતની અંદર અલગ અલગ પાર્ટ છે. એક જ દાંતની અંદર કોટિંગ છે. એમાં જે પહેલું કોટિંગ છે સફેદ કલરનું, એ સફેદ કલરનું કોટિંગ જે છે એ જર્મ્સ ખાઈ જશે અને એને ડિસ્ટ્રોય, તોડી નાખશે. ટીથ એન્ડ ઇન અ લોંગર, જ્યારે લાંબો સમય થશે ત્યારે ડન ઇટ લીડ ટુ કેવિટી, એ એક ખાડામાં બદલાઈ જશે, કેવિટીમાં. હવે જેવું ડૉક્ટરે કીધું ઇનેમલ કોટિંગ, એટલે સોનિયાએ એમને તરત જ પૂછ્યું ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? આ ઇનેમલ કોટિંગ શું છે સર? એટલે ડૉક્ટર શર્માએ કીધું ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન્સ ઓફ અવર ટીથ. ઇનેમલ કોટિંગને સમજવા માટે તારે આપણા દાંતની જે બનાવટ છે, રચના છે, એને સમજવી જરૂરી છે. અવર ટીથ હેવ 3 લેયર. આપણા દાંતની અંદર કુલ 3 લેયર છે. ધ અપરમોસ્ટ વાઇલ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. જે સૌથી પહેલું લેયર છે એને આપણે ઇનેમલ કહીશું, જે વ્હાઇટ કલરનું છે. પછી it is the hardest and strongest part of our body. હવે આ જે ઇનેમલ કોટિંગ છે એ આપણા દાંતનું સૌથી હાર્ડેસ્ટ, સ્ટ્રોંગ કોટિંગ છે પૂરી બોડીની અંદર. પછી શું કહેશે? ધ સેકન્ડ લેયર, જે બીજું લેયર છે, ઇઝ કોલ્ડ ડેન્ટિન. એને આપણે ડેન્ટિન કહીશું. ઇઝ લાઇટલી યલોઇશ. હવે નીચેનું જે છે કોટિંગ એ થોડુંક યલો જેવું છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. હવે જે સૌથી નીચે લેયર છે એને આપણે ડેન્ટલ પલ્પ કહીશું. પલ્પ એટલે એ રીતનું એક જાતનું ઓઇલ બેઝનું કંઈક લિક્વિડ ટાઈપનું અંદરનું લેયર છે. In your molar there was a cavity which now no more exists. તારા દાંતમાં જે ખાડો થયો એનું રીઝન એ જ છે કે હવે તારા એ દાંતના બધા જ લેયરો બ્રેક થઈ ગયા છે, તૂટી ગયા છે. આટલું કીધા પછી સોનિયા, મોલર, વોટ ઇઝ ઇટ?
સોનિયાએ તો કીધું મોલર. મોલર શું છે? એટલે ડૉક્ટર કહે છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. એ એક જાતના દાંત છે. પછી જે આગળ આપણને ચાર્ટ બતાવ્યો છે એ ચાર્ટ ડૉક્ટર સોનિયાને બતાવે છે અને કહે છે લુક એટ ધ ચાર્ટ. There are two types of teeth, deciduous teeth, also known as a milk teeth, and permanent teeth. Deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. હવે ડૉક્ટરે કીધું કે આ એક ચાર્ટ છે. એ ચાર્ટને જો મિલ્ક ટીથ એટલે દૂધિયા દાંત. આપણે જે કહીએ છીએ બાળક જ્યારે નાનું હોય 12 કે 13 વર્ષનું થાય ત્યારે એના જે પહેલાંના દાંત હતા જન્મ સાથેના એ દાંત બ્રેક થઈ જાય છે, તૂટી જાય છે અને એના પછી નવા દાંત આવે છે. એ નવા દાંત કેવા હોય છે? કાયમી હોય છે, પરમેનન્ટ ટીથ. હવે શું કહે છે? ડિસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન અ નંબર. એટલે ડિસિડિયસ જે આ દૂધિયા દાંત છે એ 20 દાંત હોય છે નંબરની અંદર. તે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. જેમ જેમ માણસ મોટું થાય છે, બાળક મોટું થાય છે, એમ એ બધા દાંત પડી જાય છે. Thereafter new permanent teeth come up. એના પછી જે નવા દાંત છે એ બને છે અને એ કાયમી હોય છે. તે આર યુઝ્યુઅલી 32 ઇન અ નંબર. આ બધા દાંત છે એ મોટા ભાગે 32 દાંત હોય છે. આટલું કીધા પછી હવે આગળ શું થાય છે? સોનિયા શું કહે છે? યસ, I also have a 32 teeth, but they all are not the same. હા, મારે પણ 32 દાંત છે પણ બધા દાંત એક જેવા નથી. ડૉક્ટર શર્મા કહે છે they are different in shape. આ બધા દાંત અલગ અલગ સાઇઝના છે, એટલે કે શેપમાં છે, અને ફંક્શન્સ એમના કામ પણ અલગ અલગ છે. they are 4 incisors. જે આગળનું આપણું ચાર્ટ હતું એ ચાર્ટની અંદર જે લખવાનું છે કે ઇન્સિઝર દાંત કેટલા હોય છે? 4. 2 કેનિન કેટલા હોય છે? 2. 4 પ્રીમોલર્સ. 4 જે છે એ પ્રીમોલર્સ એટલે કે આપણી દાઢ, અને 4 or 6 મોલર્સ. અને જે મોલર્સ છે યા તો 4 હોઈ શકે છે ઓર 6 હોઈ શકે. ઇન ઈચ જાઓ, ઉપર નીચેના બંને જડબામાં. સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ ડેન્ટલ પ્રોબ્લેમ? શું હું તમને થોડાક પ્રશ્ન પૂછી શકું? મારી જે ફ્રેન્ડ છે, મેં તમને કીધું હતું કે સોનિયા એના મિત્ર વિશે પણ અહીં વાત કરી છે. તો સોનિયાએ કીધું કે હું મારા ફ્રેન્ડની પ્રોબ્લેમ વિશે વાત કરી શકું? એટલે ડૉક્ટર શર્મા કહે છે ઓહ શ્યોર ડિયર, કેમ નહીં? કે સોનિયાએ કીધું પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ lived off a staircase and she has some fractured teeth. What should she do? હવે સોનિયાએ કીધું કે પૂજા કરીને મારી એક મિત્ર છે, એ મારા ક્લાસમાં ભણે છે. સ્લિપ્ડ ઓફ સ્ટેરકેસ, એ દાદરામાંથી પડી જાય છે. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ, એને ફ્રેક્ચર થાય છે. ક્યાં? ટીથની અંદર. વોટ શુડ શી ડુ? એને શું કરવું જોઈએ? હવે ડૉક્ટર શર્મા કહે છે વેલ શી નીડ ટુ કન્સલ્ટ ડેન્ટિસ્ટ. એને એક દાંતના ડૉક્ટરને મળવું જોઈએ. આફ્ટર એક્ઝામિંગ, જોયા પછી જ, હર ટીથ, તેના દાંતોને જોયા પછી, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન્સ ઓફ ધ ટીથ. મતલબ દાંતને ફરીથી એની જગ્યાએ
કઈ રીતે પાછા લાવવા અને કઈ રીતે એને ફિક્સ કરવું એના વિશે વાત કરશે. વિથ કોની સાથે? લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. આ જે મટીરિયલ છે, લાઇટ ક્યોર કમ્પોઝિટ મટીરિયલ છે, એ મટીરિયલને વાપરીને કઈ રીતે એના દાંતને ફરીથી આપણે એ જગ્યાએ લાવી શકીએ એ એના દાંતને જોયા પછી ખબર પડશે. હવે સોનિયા શું કહે છે? ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ. જો હવે પૂજાનું કામ પતી ગયું. સોનિયા એના બીજા મિત્ર વિશે વાત કરે છે અને કહે છે કે અનધર ફ્રેન્ડ્સ, મારી બીજી એક મિત્ર છે જેનું નામ છે ધરા. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. એના દાંત બરાબર નથી, આગળ પાછળ ઉગ્યા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના જે દાંત છે એ બરાબર ઉગ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બરેસ્ડ એટ ટાઈમ્સ. એની એડવાઇસ ફોર હર. એ ઘણીવાર એના દાંતને લીધે એને શરમ પણ આવે છે. તો એના માટે તમારી જોડે કોઈ એડવાઇસ છે સર? હવે ડૉક્ટર શર્મા શું કહે છે? નો વન શુડ ફીલ એમ્બરેસ. કોઈએ શરમાવાની જરૂર નથી. અબાઉટ કોના વિશે? ફિઝિકલ ડિફોર્મિટી. જ્યારે આપણા બોડીમાં કંઈ કમજોરી હોય એના માટે શરમ કરવાની જરૂર નથી. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ધ ક્રાઉડિંગ. એનો જે પ્રોબ્લેમ્સ છે, જે વાંકા ચૂકા દાંત ઉગ્યા છે, એને અમે ક્રાઉડિંગ કહીશું. નાવ ધેર ઇઝ સોલ્યુશન્સ ફોર ધીસ પ્રોબ્લેમ. અને એની આ પ્રોબ્લેમ માટે, મુશ્કેલી માટે એક સોલ્યુશન પણ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર અ ઓર્થોડોન્ટિસ્ટ. મતલબ જે દાંતોને રિપેર કરે, ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, જે દાંતોને રિપેર કરે એવા ડૉક્ટર અને એ રીતની ટ્રીટમેન્ટ એને કરાવવી જોઈએ. ધ બ્રેસ મતલબ આવો એક વાયર આવે છે, એ વાયરને વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. એ વાયરને અલાઇનમેન્ટ એટલે એને પ્રોપર લાઇનમાં, અલાઇનમેન્ટની અંદર બાંધી દેવામાં આવશે એવું ડૉક્ટરે કહ્યું. હવે લાસ્ટ વન છે સોનિયા કહે છે, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. શું એ તમને મળવા આવે? હવે જે ડૉક્ટરે ટ્રીટમેન્ટની વાત કરી હતી એ અહીં છે, જોજો પિક્ચરની અંદર આપેલું છે, જેની અંદર વાયર દ્વારા દાંતોને ફિક્સ એની જગ્યાએ રાખવામાં આવી છે. હવે સોનિયાએ કીધું હું એને તમને મળવા માટે ચોક્કસ કહીશ. સી યુ, શું તમે જોશો? એટલે ડૉક્ટર શર્મા કહે છે નો, ના, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હવે ડૉક્ટર શર્મા ડેન્ટિસ્ટ તો છે, પણ જ્યારે દાંતનું ઓપરેશન કરવાનું આવે, એને બરાબર બેસાડવાનું છે, તો એ કયો ડૉક્ટર બેસાડે છે? ઓર્થોડોન્ટિસ્ટ. એને મળવાનું કીધું. એટલે સોનિયાએ કીધું થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમારી આ ખૂબ જ કિંમતી જે સજેશન છે, સલાહ છે, સૂચન છે, આપવા માટે તમારો ધન્યવાદ. ઇન ધી ડેન્ટલ સાયન્સ હેવ એડવાન્સ અ લોટ. દાંતોનું જે વિજ્ઞાન છે એ ખૂબ જ આગળ વધી ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું મારી ફ્રેન્ડને ઓર્થોડોન્ટિસ્ટને મળવા માટે ચોક્કસ કહીશ. Now I am thinking a project on dental health because we have to work on project in science and I think this is very useful topic.
હું હવે આ દાંતો વિશે શું કરીશ, એક પ્રોજેક્ટ તૈયાર કરીશ. કારણ કે મારા આ પ્રોજેક્ટ શેના માટે તૈયાર કરશે, કારણ કે એના જે સાયન્સ છે એ સાયન્સની અંદર એક પ્રોજેક્ટ આપ્યો છે, એમાં આ દાંતને લગતો પ્રોજેક્ટ એ બનાવશે. કારણ કે એને એવું લાગે છે કે આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક, આ ખૂબ ઉપયોગી ટોપિક છે. હવે ડૉક્ટર શર્માએ કીધું યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. અગર તારે કોઈ જરૂરત હોય તો તારા પ્રોજેક્ટની હેલ્પ માટે મને ચોક્કસ મળશે. સોનિયા, ઇટ્સ સો નાઇસ ઓફ યુ ડૉક્ટર. તમે કેટલું સરસ રીતે મને કહ્યું ડૉક્ટર, થેન્ક યુ. એટલે ડૉક્ટર શર્માએ કીધું યુ આર વેલકમ. ડૉક્ટરે કીધું કંઈ વાંધો નહીં, હંમેશા માટે. તો અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે અને સોનિયા અને ડૉક્ટર વચ્ચેની વાતચીત કેવી સુંદર રીતે આપણાને કહ્યું કે દાંતની સાર સંભાળ રાખવી જોઈએ. એ રીતે બાળકો, તમે પણ તમારા દાંતને 2 ટાઈમ ચોક્કસ સાફ સફાઈ રાખજો અને દાંતની તંદુરસ્તી બનાવી રાખજો. આના પછી આ ચેપ્ટરની જે ગ્રોસરી છે એ ગ્રોસરીની અંદર અગર આપણે જોઈએ તો ડેન્ટિસ્ટ એટલે ડૉક્ટર જે દાંતોને ચેક કરે છે. ટેરિબલ એટલે કે અનબેરેબલ, સહન ન થાય એવું. ટૂથેજ એટલે પેઇન, દાંતનો દુખાવો. કોમ્પિટન્ટ એટલે ક્લેવર અને કેપેબલ, કરી શકે એવો. સ્પોટ એટલે ડોટ. કેવિટી એટલે હોલો. સ્ટાર્ટ એટલે સડન, અચાનકથી. અને પ્રિસ્ક્રાઇબ એટલે સજેસ્ટ કરવું, ડેડિકેટ કરવું. સબસાઇડ એટલે ડિક્રીઝ, રિડ્યુસ, ઓછું થવું. એર રોટર એટલે એક જાતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે દાંતને ચેક કરે છે. ફાઉન્ડ ઓફ એટલે લાઈક મચ. સબસ્ટેન્સ એટલે એલિમેન્ટ્સ. રિક્વાયરમેન્ટ્સ એટલે તમારી જરૂરતો. હાઇજીન એટલે પ્રેક્ટિસ ઓફ ક્લીનીનેસ, સાફ સફાઈ. પછી ટાઇની બીટ્સ એટલે સ્મોલ પીસીસ, નાના નાના પીસીસ. પાર્ટિકલ્સ એટલે ક્રમ, બેટ, નાના નાના પાર્ટ. જર્મ્સ એટલે બેક્ટેરિયા, માઇક્રોબ્સ. ઇવેન્ચ્યુઅલી એટલે એટ લાસ્ટ. એના પછી ઇનેમલ એટલે કે કવર, કોટિંગ. લેયર એટલે કે કોર્સ. ડિસિડિયસ એટલે ટેમ્પરરી, અત્યારે જેવું ચાલે એવું, ચીલાચાલુ. ફંક્શન્સ એટલે વર્ક. ઇન્સિઝર એટલે શાર્પ ટીથ, જે એકદમ સ્ટ્રોંગ. કેનિન એટલે પોઈન્ટ ટીથ. નેક્સ્ટ ટુ ઇન્સિઝર. મોલર, જે આપણે ચાર્ટ હતો એ ચાર્ટમાં આ વસ્તુ આવશે. ટીથ એટ બેક, જેને દાઢ કહીશું. રિસ્ટોરેશન્સ એટલે રિપ્લેસમેન્ટ. એમ્બેરેસ્ડ એટલે કે ફીલ અશેમ્ડ, શરમ આવી. અલાઇનમેન્ટ એટલે એરેન્જમેન્ટ ઇન સ્ટ્રેટ લાઇન, સીધી લાઇનમાં એને રાખવું, જેમ મેં તમને કીધું હતું કે દાંતને વ્યવસ્થિત ગોઠવી દેશે. ઓર્થોડોન્ટિસ્ટ એટલે એવો ડૉક્ટર કે who correct the irregular in the positions of teeth, જે દાંત પોતાની જગ્યાએ નથી એવા દાંતોને પોતાની જગ્યાએ બેસાડી આપે એવો ડૉક્ટર. પ્રોબ એટલે અ થિન મટીરિયલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ બાય ડેન્ટિસ્ટ, એવું મટીરિયલ જે દાંતોના ડૉક્ટર દ્વારા વાપરવામાં આવે છે. તો બાળકો, અહીં આપણું ચેપ્ટર પૂર્ણ કરું છું અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર, લાઈક, ફોલો,
કોમેન્ટ અને આ બેલ આઇકોનને દબાવવાનું બિલકુલ ન ભૂલતા. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. થેન્ક યુ.